ગ્રેટ મોર્નિંગ. આજે ફરીથી નવો રવિવાર, નવો દિવસ, નવી સવાર અને નવા જ એક વિષય ઉપર આજે આપણે ફરીથી આગળ વધી રહ્યા છીએ. છેલ્લા સમયમાં આપણે જે બધી વાત કરી હતી એમાં ગર્ભવતી માતાની સમસ્યા અને સમાધાન એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન જે પણ માતાને તકલીફો થતી હોય છે એ તકલીફ કેમ થાય છે, એને દૂર કરવા માટેના કારણો કયા છે અને એને કેવી રીતના તમે એકદમ ઇઝીલી ડે ટુ ડે લાઈફની અંદર કોઈ પણ દવા વગર કઈ રીતના દૂર કરી શકો એના વિશે આપણે જાણ્યું અને સમજ્યા. આજે આપણે જે વાત કરવાના છીએ એનાથી એક પગથિયું આગળ, એટલે કે પ્રેગ્નન્સી એક એવો તબક્કો છે કે જેની અંદર નાની મોટી તકલીફો તો આવવાની જ છે અને મેડિકલ સાયન્સના હમણાંના રિસર્ચ પ્રમાણે પ્રેગ્નન્સીની અંદર પ્રેગ્નન્સીની અંદર જે આપણે કહીએ ને જોખમી ડિલિવરી અને સામાન્ય ડિલિવરી, તો હમણાં જે રિસન્ટ સર્વે થયો છે ભારતની અંદર અને એના પ્રમાણે 49.50% માતાઓ જોખમી કેટેગરીમાં આવે છે. એટલે તમે ગણી શકો છો દર બેમાંથી એક માતા જેની અંદર કોઈ એક નાનું અથવા મોટું જોખમનું કારણ હોય છે. તે જોખમને દૂર કરવા માટે કેવી રીતના આપણે એને આગળ વધી શકીએ એના વિશે આપણે આજે વાત કરવાના છીએ. આ દુનિયાની અંદર કોઈ પણ ઘટના છે ને બે વાર રચાય છે. સૌથી પહેલા માતાના મગજમાં અથવા તો કોઈ પણ વ્યક્તિના મગજમાં, અને સેકન્ડ ટાઈમ આ પૃથ્વી ઉપર. એક એક્ઝામ્પલથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું. કોઈ પણ બિલ્ડિંગ બનતું હશે તો બિલ્ડિંગ બનવાની શરૂઆત ક્યાંથી થશે? તમે જોશો કોઈ પણ બિલ્ડિંગ ક્યાંથી બનશે? સૌથી પહેલા તો બિલ્ડિંગનો નકશો બને છે. એટલે કોઈ પણ જે એન્જિનિયર હશે એ એન્જિનિયર શું કરશે? સૌથી પહેલા એના માઇન્ડની અંદર કંઈક વિચારશે કે અહીંયા આગળ એક રૂમ આવશે, અહીંયા આગળ ગેલેરી આવશે, બાલ્કની આવશે, ઓપન એરિયા આવશે, ટેરેસ આવશે. એ બધું માઇન્ડમાં વિચારે છે, પછી એને પેન અને નોટ વડે કાગળ ઉપર પ્રસ્થાપિત કરે છે. પછી એ જે વિચાર છે એ અલગ અલગ પ્રકારના જે પણ આખી ટીમ હોય છે, ચણતર પ્લાસ્ટર વાળા હોય કે પછી ઇન્ટિરિયર ડિઝાઇન વાળા હોય, અને જે આખી આખી ટીમ છે ભેગી થઈને જે નકશો નક્કી કરે છે એને એક વાસ્તવિક સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે. તો આપણી જિંદગીમાં પણ કંઈક આવું જ થાય છે. સૌથી પહેલા તમે જ્યારે પ્રેગ્નન્સી પ્રાપ્ત કરી છે અથવા તો તમે પ્લાનિંગમાં છો તો બાળક પ્રાપ્ત કરવા માટે વિચારો છો, એ વિચાર્યા પછી તમારે એ આખો તમારો મેપ બનાવવાનો છે. અને એ જે તમે મેપ બનાવ્યો છે એના માટે જ્યારે તમે કાર્ય કરવાનું ચાલુ કરશો એટલે જેમ એક બિલ્ડિંગ બની જાય છે એવી જ રીતના એ જ વસ્તુને હકીકતમાં પ્રસ્થાપિત કરવા માટે તમે આગળ વધો છો. તો જે પણ તકલીફો થાય છે એ ક્યાંક ને ક્યાંક તમારા વિચારોના કારણે જ થાય છે. ક્યાંક ને ક્યાંક તમે એ વસ્તુ પહેલા તમારા માઇન્ડમાં રાખી છે એટલે એની ઇમ્પેક્ટ અત્યારે તમને વધારે થાય છે. તો એને ચેન્જ કરવા માટે ઇન્સ્ટન્ટલી એવા 20 મુદ્દા છે કે જેના થકી તમે ઇન્સ્ટન્ટલી તમારી સ્થિતિ બદલી શકો છો. કારણ કે માતાની સ્થિતિ બદલાય છે એટલે બાળકનો વિકાસ બદલાય છે. माता रस लेती जैसे विचार वाणी वर्तन में ऐसा ही गुण लेकर आता शिशु भी संसार में. કહેવાનો મતલબ છે કે માતાના વિચાર, વાણી અને વર્તન, આ ત્રણેય વસ્તુમાં એ જ્યારે ધ્યાન આપે છે અને ફોકસ આપે છે તો એ જ પ્રકારના ગુણો વાળું બાળક આ પૃથ્વી ઉપર આવે છે. હવે આપણે સૌથી અગત્યની વાત કરીએ કે પ્રેગ્નન્સીની અંદર કેટલા એના મને ડીએમ આયા ઇન્સ્ટાગ્રામ ઉપર. ઇવન ગઈ વખતે પણ 2 વખતના સેશનમાં કીધું, સર મને થાક બહુ જ લાગે છે, એકદમ અશક્તિ લાગે છે, આખો દિવસ પડી રહેવાની વાત થાય છે, ઊંઘ આવતી નથી, તો શું કરવું? એકદમ અમુજણ જેવું, ગભરામણ જેવું લાગે છે. તો આજનું આખું સેશન છે ને એ આ જ મેઇન મુદ્દા ઉપર છે. કયો મુદ્દો? તમે જે પણ કંઈ ફીલ કરો છો એ સારું છે કે ખોટું, એ સૌથી પહેલા તમે નક્કી કરો. અને જો એ સારું નથી તો એને ઇન્સ્ટન્ટલી તમે કેવી રીતના ચેન્જ કરી શકો. પછી ભલે એ ડર હોય, ફિયર હોય, ગુસ્સો હોય, ચિંતા હોય, ટેન્શન હોય, રગવા હોય, જે પણ કે તમે ટેન્શન કરતા હોય કે જે પણ હોય, એ બધી જ વસ્તુને તમે કેવી રીતના દૂર કરી શકો. હવે એક બહુ જ અગત્યની વસ્તુ છે કે એનર્જી એ શરીરમાંથી નથી આવતી, એનર્જી સ્ટેટમાંથી આવે છે. સ્ટેટનો મતલબ શું થયો? ધારો કે આપણે કોઈ પણ બેટરી હોય
ધારો કે ઘડિયાળ છે, ઘડિયાળની અંદર તમે શું નાખો છો? સેલ નાખો છો, બેટરી નાખો છો, બરોબર? તો આ સેલ અને બેટરી એ ક્યાંથી, શબ્દ ક્યાંથી આવ્યો? તો કોઈ પણ ઘડિયાળની અંદર જયારે તમે સેલ અથવા બેટરી નાખો છો અને પછી ઘડિયાળનો કાંટો ફરવાનો ચાલુ થઈ જાય છે. કેમ? કારણ કે બેટરી નાખી, સેલ નાખ્યો એટલે એને પાવર મળ્યો, અને પાવર મળ્યો, પાવરની મદદથી એ ઘડિયાળ ચાલુ કરવાની ચાલુ થઈ ગઈ. તો તમે બધાએ સાંભળ્યું હશે, આપણા શરીરની અંદર પણ આજે દરેકે દરેક વસ્તુ કે છે શરીર શાનું બનેલું છે? કોષોનું બનેલું છે. કોષ એટલે સેલ. સેલનો ગુજરાતી શબ્દ છે કોષ, બરોબર? આપણું બોડી પણ શાનું બનેલું છે? સેલનું બનેલું છે. તમે બધાએ સાંભળ્યું છે, અંગ્રેજીમાં સેલ કહેવાય, ગુજરાતીમાં કોષોનું બનેલું છે. આ દરેક કોષની અંદર એની ઓર્ગેનાલો છે, એની અંદર માઇટોકોન્ડ્રિયા હોય છે. માઇટોકોન્ડ્રિયાની અંદર એટીપી જનરેટ થાય છે. એટીપી એટલે એનર્જી, જે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એમાંથી જે ઇલેક્ટ્રોન થકી જે એનર્જી પ્રોડ્યુસ થાય છે, એ આ દરેક સેલની અંદર એનર્જી પ્રોડ્યુસ થાય છે. તો આ એનર્જી બનાવવી પડે છે. આપણે શું કરીએ છીએ? ક્યાંય પાવર જનરેટર હોય છે, જે મોટા મોટા પાવર હાઉસ હોય છે, એમાં શું હોય છે? એનર્જી જનરેટ થાય છે, તૈયાર નથી આવતી, ત્યાં આગળ એનર્જી પ્રોડ્યુસ થાય છે. તો આપણા બોડીની અંદર પણ સેમ એવું જ છે, દરેકે દરેક સેલની અંદર એનર્જી પ્રોડ્યુસ થાય છે. હવે એનર્જી પ્રોડ્યુસ કરવા માટે તમે કેવું વિચારો છો ને, એ પ્રમાણે સેલ એનું કાર્ય કરે છે. કારણ કે જ્યારે પણ કોઈ પણ કાર્ય કરવા માટે એક્શન પોટેન્શિયલ જરૂરી છે. એક્શન પોટેન્શિયલનો મતલબ છે મિનિમમ અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર્ડ ટુ ટેક એની એક્શન. આપણા બ્રેનની અંદર 60 બિલિયન ન્યુરોન્સ છે અને 80 ટ્રિલિયન સેલ્સ છે. 80 બિલિયન ન્યુરોન્સ છે અને 60 ટ્રિલિયન સેલ્સ છે. તો આ 80 બિલિયન ન્યુરોન્સ જે છે, મગજની અંદરના જે 80 અરબ ન્યુરોન્સ છે, આ ન્યુરોન્સમાં જ્યારે કોઈ વિચાર આવે છે ત્યારે ન્યુરોન્સ સ્પાર્ક કરે છે, એટલે કે એક તણખો થાય છે. તણખો થાય છે એટલે એમાં એની અંદર જે વિચાર છે, એ વિચાર એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર થાય છે. તો એ વખતે એક એનર્જી ક્રિએટ થાય છે. એ એનર્જી એમાં એક્શન પોટેન્શિયલ મેં કીધું એમ એક મિનિમમ અમાઉન્ટ, ઓછામાં ઓછી એવી એનર્જી કે જે પણ કોઈ પણ કાર્ય કરવા માટે જરૂરી છે, એ પ્રોડ્યુસ થાય છે. અને એના થકી આપણો જે 60 ટ્રિલિયન સેલ્સ છે બોડીના, એનું કામ કરે છે. તો તમારો જેવો વિચાર એવો સ્પાર્ક અને એવી તમારી એક્શન, બરોબર? તો સૌથી અગત્યનું છે તમારું શરીર કેટલું અવેર છે વાતાવરણ સાથે, અને તમે કેટલા પોતાના સ્ટેટમાં તૈયાર છો, એના ઉપર આધાર રાખે છે કે તમે આગળના તબક્કામાં કેવી રીતના આગળ વધશો. એક સિમ્પલ એક્ઝામ્પલથી તમને અહીંયા આગળ જે સ્ટેટની એનર્જીની વાત કરી એ અહીં સમજાવવા માંગીશ. અત્યારે તમે બધા અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક પોતાની અનુકૂળતા પ્રમાણે બેઠા હશો, બરોબર? કોક આડું બેઠું હશે, કોક ઊંધું બેઠું હશે, કોક જમવા બેઠું હશે, બરોબર? કોક મોબાઈલ લેતા લેતા વાતો કરતા કરતા કરતું હશે. હવે જો મારો અવાજ આવે છે તો તમે એક જ્યાં છો, જો કમ્ફર્ટેબલ પોઝિશનમાં છો, જો તમે ગાડી નથી ચલાવતા, તો ડ્રાઇવિંગ નથી કરતા, તો જ્યાં છો ત્યાં આગળ એકદમ ઉભા રહી જાઓ, કમર સીધી, ટટ્ટાર બેસી જાઓ, ગળું સીધું, એક ઊંડો શ્વાસ લો, ધીમે રહીને છોડો, એકદમ સ્ટ્રેટ, શરીર એકદમ સીધું, સરસ બેસી જાઓ. તમે પોતે વિચાર્યું, જોયું? જેટલું તમે એકદમ જ આ ડિસિઝન લીધું અને મારો કમાન્ડ ફોલો કર્યો, તમે પોતે જુઓ તમને કેટલી બધી એનર્જીમાં ડિફરન્સ, ફરક પડ્યો. જ્યાં તમે એકદમ આમ આળસ કરીને બેઠા હતા અને એકદમ ટટ્ટાર થઈને બેસી ગયા, બંનેની અંદર ખાલી તમારું થોડુંક સ્ટેટ ચેન્જ થયું ને, તો પણ તમને એની ઇફેક્ટ લાગી હશે. તો પ્રેગ્નન્સીમાં કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે પ્રેગ્નન્સી એક એવો સમય છે કે જેમાં શરીરની અંદર જાત જાતના હોર્મોન બદલાય છે, બ્લડ સપ્લાયમાં બ્લડનો ફ્લો વધે છે. ત્યારે બાળકનું એક બ્રેન બની રહ્યું છે કે જે એક સ્પોન્જ જેવું છે. માતા જે પણ કંઈ કાર્યો કરે છે અને માતાની આસપાસના એન્વાયરમેન્ટની અંદર જે પણ કાર્યો થાય છે, એ બધાની ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી ઇફેક્ટ બાળકના બ્રેન ઉપર પડી રહી છે. બાળક માતાના ઇમોશન થકી જોડાયેલું હોય છે. માતા જે પણ એના અનુભવોથી પોતાની લાઈફની અંદર ચેન્જીસ લાવે છે, એનાથી જે ઇમોશનલ કેમિકલ્સ બોડીની અંદર બને છે, એની ઇમ્પેક્ટ બાળક ઉપર પડે છે. એટલે પ્રેગ્નન્સીમાં તમારી અંદર રહેલી એક્સ્ટ્રા ઓર્ડિનરી શક્તિને તમારે ઓળખવી જરૂરી છે. કારણ કે પ્રેગ્નન્સી એક એવો સમય છે જ્યારે હંમેશા બધાને મોટા ભાગે નેગેટિવ વિચારો જ આવશે. આખા દિવસની અંદર એક ફેક્ટ છે, તમને સમજાવું તો, આખા દિવસની અંદર દરેકે દરેક માતાને અથવા તો કોઈ પણ માણસને 60,000 થોટ આવે છે, વિચારો આવે છે. કેટલા?
60,000 વિચારો આવે છે. આ 60,000 વિચારોમાંથી 95% વિચારો નેગેટિવ હોય છે અથવા તો રિપીટ થતા હોય છે. એનો મતલબ શું થયો? ધારો કે તમે સાધન ચલાવતા હોય તો શાંતિથી પહોંચી જશે એવો વિચાર કોઈ જ નહીં આવે. શું વિચાર આવશે? એક્સિડન્ટ ના થાય તો સારું. બરોબર? એને નેગેટિવ વિચાર કહેવાય. અને આનો આ જ વિચાર વારે ઘડીએ આવશે. તમે થોડા આગળ ગયા, 4 રસ્તા તમે કશું દેખ્યું એટલે તરત તમને એમ થશે, હરું એક્સિડન્ટ મારો ના થાય સારું થયું. થોડા આગળ જશે એટલે ફરતી એકનો એક વિચાર તમને રિપીટ થતો હોય. એટલે 95% વિચારો રિપીટેશન વાળા છે અથવા તો નેગેટિવ છે. તો થાક લાગવો, ઉદાસ થઈ જવું, ચિંતા કરવી, એનર્જી લો ફીલ કરવી, ડલ ફીલ કરવું, ફિયર, ડર, આ બધી જ વસ્તુઓ પ્રેગ્નન્સીમાં નોર્મલ છે. અગત્યનું શું છે? તમારે સમજવું જરૂરી છે કે તમે એ ફીલ કરી રહ્યા છો. અને આ જ બધી વસ્તુને પ્રોફેસર દીપક ચોપરા એમના પ્રમાણે કહેવા જઈએ તો ક્વોન્ટમ હિલિંગ, અત્યાર સુધીમાં જે આપણે ફિઝિક્સ ભણતા હતા ન્યૂટનનું, એનાથી એક સ્ટેજ ઉપર હવે આપણે જે પણ ભણીએ છીએ શું છે? ક્વોન્ટમ હિલિંગ. અને મોડર્ન સાયન્સ એના પ્રમાણે આપણી ચેતના એ આપણા બોડીને હીલ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. અને આ જે આખું સાયન્સ છે એને કહેવાય છે સાયકો ન્યુરો ઇમ્યુનોલોજી. એનો મતલબ એવો થયો સાયકો ન્યુરો ઇમ્યુનોલોજી એટલે તમારી પોતાની જે બોડી છે, બરોબર, તમે જે વિચાર કરો છો એની ઇમ્પેક્ટ તમારા ન્યુરોન ઉપર પડે છે, ન્યુરોનની ઇમ્પેક્ટ તમારા ઇમોશનલ બોડી ઉપર પડે છે, અને એની ઇમ્પેક્ટ તમારી ઇમ્યુનિટી ઉપર, એટલે કે કોઈ પણ બોડીની રોગ પ્રતિકારક શક્તિ એના ઉપર પડે છે. આને કહેવાય સાયકો ન્યુરો ઇમ્યુનોલોજી. એટલે આજનું મોડર્ન સાયન્સ અને સ્પિરિચ્યુઅલ સાયન્સ પણ એવું માને છે કે આપણા વિચાર અને આપણી ઇમોશન્સ એને સીધી અસર આપણા દરેકે દરેક કોષ ઉપર થાય છે. જેના 3-4 એક્ઝામ્પલ જોઈએ તો વેગસનો, જ્યારે તમે શ્વાસ લો છો, પ્રાણાયામ કરો છો, જેને આપણે આગળ ડીપમાં સમજીશું, તો આપણા બોડીની અંદર ફાઇટ અને ફ્લાઇટ રિસ્પોન્સ છે એ એકદમ બંધ થઈ જાય છે અને રેસ્ટ અને ડાયજેશન મોડ ચાલુ થઈ જાય છે. જ્યારે તમે વિપશ્યના કરો છો એટલે કે આંતરિક ધ્યાન કરો છો પોતાના બોડીને બહારથી, કારણ કે કોઈ પણ અત્યાર સુધીમાં આપણે શું કરતા આવ્યા છીએ? આપણે બહારની દુનિયાને જોઈએ છીએ, તે જોઈને જ આપણે એના પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીએ છીએ. 99% દુનિયાની અંદર જે લોકો છે એ બહારની દુનિયામાં જ પોતાનું કંઈક નવું કરવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે એમને એ પ્રાપ્ત નથી થતું એટલે એ લોકો નાસીપાસ થઈ જાય છે. પણ તમારે જે બહારની દુનિયામાં જોઈએ છે એ સૌથી પહેલા તમારે અંદરની દુનિયામાં અનુભવ કરવાનો છે. શરીરને અંદરથી મહેસૂસ કરવાની જે ક્ષણ છે એમાં જ્યારે તમે આવો છો ત્યારે તમારા શરીરની અંદર માનસિક શાંતિ અને સંતુલન બને છે, અને જેના કારણે તમારા દરેક ડિસિઝન યોગ્ય બને છે, તમારી એક્શનો સારી બને છે, અને તમારે બહારની દુનિયામાં જે જોઈએ છે ને એ અંદરની દુનિયામાં પ્રાપ્ત થાય છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો તમારે તમારું બાળક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ જોઈએ છે તો એના ઉપર ધ્યાન આપો, તમારા પોતાના ઉપર ધ્યાન આપો. અહીંયા આગળ તમને એમ થશે એવું કરવાથી શું થાય? એક સિમ્પલ અનુભવ, એક ઉદાહરણ આપવા માંગુ છું તમને. દૂધ ગરમ કરવું હશે તો તમે શું કરો છો? ડાયરેક્ટ દૂધને ગેસ ઉપર મૂકી દો છો? શું કરો છો? તપેલીમાં લો છો અથવા તો કોઈ પાત્રમાં લો છો ને પાત્રને ગરમ કરો છો એટલે તપેલી ગરમ થાય છે અને એના કારણે દૂધ ગરમ થાય છે. બરોબર ને? પ્રેગ્નન્સીમાં પણ આવું જ છે. અમુક વસ્તુઓ એવી ડેલિકેટ હોય, કારણ કે દૂધ છે એ ડાયરેક્ટલી તમે ક્યાંય હવામાં કે ક્યાંય રાખી ના શકો. એનું જે પ્રવાહીપણું છે એ એને કોઈ પાત્રમાં લેવું જરૂરી છે. સિમિલરલી તમારા બાળકને તમારે અત્યારે કંઈ પણ શીખવવું હશે, બરોબર, તો એ પ્રવાહી જેવું છે. બરોબર, એક વાઇબ્રેશન છે, એક તરંગો છે, જેને તમારા જેવા સરસ મજાના પાત્રની અંદર મૂકી અને તમારે તપવાનું છે. તમારે તમારા દરેક પ્રયત્નો કરવાના છે અને તમારે એ બાળકની અંદર એવા ગુણો ઓતપ્રોત કરવાના છે. દરેક માતાનું આ કામ છે અને એના માટે પર્પસ ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે તમને પર્પસ મળે છે, ઉદ્દેશ્ય મળે છે, અને જ્યારે તમે ઉદ્દેશ્યથી જીવો છો ત્યારે બોડીની અંદર પોઝિટિવ હોર્મોન, જેના વિશે આપણે આગળ જોઈશું, એ વધે છે. અને આ પોઝિટિવ હોર્મોનના કારણે જે ડોપામિન, ઓક્સિટોસિન, સિરોટોનિન, એન્ડોર્ફિન, આ બધા જે પોઝિટિવ હોર્મોન વધે છે એ બોડીને એકદમ એક્ટિવ રાખે છે, એનર્જેટિક રાખે છે અને એનું એ કાર્ય કરવા માટે પ્રેરે છે. એટલે તમારી લાઈફમાં પણ તમારા બાળક માટે પણ પર્પસ હોવો ખૂબ જ જરૂરી છે. તો
આજે આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ મેઇન અગત્યની વાત છે. એવી 7 અથવા 7 કરતા વધારે એનર્જી જે ઇન્સ્ટન્ટલી તમે તમારી લાઈફની અંદર લાવી શકો અને જેના થકી તમે એક જ મિનિટની અંદર એનર્જી ફીલ કરી શકો. તો બ્રીધિંગ છે, પોસ્ચર છે, ગ્રેટિટ્યુડ છે, ગર્ભ સંવાદ છે, મુવમેન્ટ છે, મ્યુઝિક છે, વિઝ્યુલાઇઝેશન છે, આના કરતા પણ વધારે છે. આપણે એક પછી એક બધી સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું ગ્રેટિટ્યુડ થી. બરોબર, અહીંયા આગળ બધી અલગ અલગ આપી છે, પણ આપણે ગ્રેટિટ્યુડ ની વાત કરીએ. હવે ગ્રેટિટ્યુડ શું છે? બરોબર, સૌથી પહેલામાં પહેલી આવશે ગ્રેટિટ્યુડ. તો ગ્રેટિટ્યુડ નો મતલબ એવો થાય છે કે કૃતજ્ઞતા. કૃતજ્ઞતાનો મતલબ થાય છે આભારપણું. આપણે ગમે ત્યારે રોજની જિંદગીની અંદર હંમેશા ગ્રેટિટ્યુડ કરતા જોઈએ છે. કેવી રીતે? કોકે તમારા માટે કંઈ સારું કર્યું, તમે શું કહેશો? થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. બરોબર, દરેક કામની પાછળ આપણે શું કહીએ છીએ? થેન્ક યુ. પણ એક ખૂબ જ અગત્યની વસ્તુ એવી છે કે ક્વિકેસ્ટ વે ટુ એમ્પ્લિફાય યોર એનર્જી એન્ડ વાઇબ્રેશન ઇઝ ગ્રેટિટ્યુડ. એટલે એકદમ ટૂંકામાં ટૂંકો અને ફાસ્ટમાં ફાસ્ટ રસ્તો જો કોઈ પણ હોય ને તો એ છે ગ્રેટિટ્યુડ, એટલે કે આભાર માનવો. જો તમે ક્યારે પણ બિલકુલ નાસીપાસ ફીલ કરતા હોય, પોતાની જાતને એકદમ લૂઝ ફીલ કરતા હોય, તો સૌથી અગત્યની વસ્તુ શું છે? તમારે આભાર માનવો જોઈએ. અત્યારે હાલ જ જો તમારી પાસે નોટ પેન છે તો ગ્રેટ. જો તમારી પાસે નોટ પેન નથી તો ચેટની અંદર તમારે અત્યારે લખવાનું છે કોઈ પણ એક વસ્તુનો આભાર. આ પ્રેક્ટિસ અમે અમારી હોસ્પિટલમાં રોજ કરીએ છીએ, અમારા ઘરે પણ રોજ કરીએ છીએ. કેવી રીતના? જેમ કે હું ખૂબ ખુશ છું અને ખૂબ આભારી છું આ પાણીની બોટલનું, કે જેના થકી આ સરસ મજાનું સુંદર સ્વચ્છ પાણી મને મળી રહ્યું છે, કે જેનાથી હું મારા બોડીનું હાઇડ્રેશન મેન્ટેન કરી શકું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ છે ગ્રેટિટ્યુડ, આભાર વિધિ. બરોબર, તો તમારે પ્રેગ્નન્સીમાં રોજ એટલીસ્ટ તમારા બાળક માટે, તમારા શરીર માટે અને તમારા પરિવાર માટે ફરજિયાત આભાર વિધિ માનવાની છે. અને અમારો એક કોર્સ પણ છે ગ્રેટિટ્યુડ ઇન પ્રેગ્નન્સી. બરોબર, એ કોર્સની અંદર 21 દિવસ સુધી આપણે રોજ અલગ 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 મુદ્દાઓ પર તમને ટાસ્ક આપવામાં આવે છે, અને જ્યારે તમે ટાસ્ક ફોલો કરો છો ત્યારે આમાંથી અલગ અલગ વિષય ઉપર પ્રેગ્નન્સી રિલેટેડ તમે ગ્રેટિટ્યુડ ફીલ કરો છો. અને બહુ જ મસ્ત મજાની એ પ્રેક્ટિસ છે. બરોબર, જે અમારા સહજ પ્રસવ યાત્રાના જે મેઇન મોડ્યુલમાં જોડાયેલા હશે એ લોકોને ખ્યાલ હશે, અથવા તો જે પાસ્ટ પાર્ટિસિપન્ટ છે, જે લોકો પહેલા આમાં અમારા ગર્ભ સંસ્કારના કોર્સમાં જોડાયેલા છે, એ લોકોએ ડેલી આ રિચ્યુઅલ્સ અનુભવે છે અને એની જે ઇફેક્ટ આવે છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. તો ગ્રેટિટ્યુડ એટલે બાળક, હું ખૂબ ખુશ છું અને ખૂબ આભારી છું. ચલો આપણે અત્યારે અહીંયા આગળ પ્રેક્ટિસ જ કરીએ. તમે જેટલા પણ લોકો છે એ પહેલા સ્ટ્રેટ બેસી જશે. ટટ્ટાર, બહુ સરસ. એક ઊંડો શ્વાસ લેશે. ગ્રેટ. જે પણ છે બધા પોતાના કેમેરા જો પોસિબલ હોય તો ઓપન કરી નાખશે, એટલે વ્યવસ્થિત થાય છે કે નહીં. જો કોઈ ખોરાક જમવાનું બનાવતા હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. જમવાનું બનાવતા બનાવતા પણ તમે ગ્રેટિટ્યુડને ફોલો કરી શકો છો. બરોબર, એવું જરૂરી નથી કે તમે ખાલી ગાડી કે વ્હીકલ ચલાવતા ના હોવા જોઈએ, અથવા તો તમે કોઈ વ્હીકલમાં ના હોવા જોઈએ. બાકી તમે તમારું કાર્ય કરી શકો છો. સૌથી પહેલા શાંતિથી બેસી જાઓ અને એક ઊંડો શ્વાસ અંદર, એક ઊંડો શ્વાસ બહાર. જેટલી માતાઓ છે એણે પોતાના માટે બોલવાનું છે, જે પ્લાનિંગ કપલ છે અથવા હસબન્ડ છે કે પિતા છે એને એવું ફીલ કરવાનું છે એ એના બાળક માટે બોલી રહ્યા છે. બરોબર, મારું બાળક એકદમ તંદુરસ્ત અને સુંદર છે, એના માટે હું આ પરમપિતા પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મારું શરીર એકદમ તંદુરસ્ત છે અને 3 કિલોથી 3.25 કિલો 3.5 કિલોનો
હેલ્ધી બાળક મારા ગર્ભાશયમાં ટકાવી રાખવા માટે મજબૂત છે, એ માટે હું મારા શરીરનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હું મારા પતિનો, મારા સાસુનો, મારા પરિવારના દરેકે દરેક સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખુશ છું. કારણ કે તેમના સાથ, સહકાર અને સહયોગથી મારી આ પ્રેગ્નન્સીની જર્ની ખૂબ જ સરળ અને આરામદાયક બની રહી છે. એના માટે મારા પરિવારના દરેકે દરેક સદસ્યનો, મારા પતિનો, મારા સાસુનો, મારા નણંદનો, મારા મમ્મીનો, મારા ભાઈનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ તો મેં ખાલી એક સિમ્પલ વસ્તુ કીધી, બરોબર. આવી જ રીતના તમે તમારી લાઈફની અંદર નોટ ઓનલી પ્રેગ્નન્સી રિલેટેડ, તમે કોઈ પણ આજુબાજુમાં પંખાનો, ટીવીનો, ફ્રીજનો, વ્હીકલનો, દરેકનો આભાર માની શકો, બરોબર. તો આગળ આપણે વધીશું. મિનિટ. ઓકે. તો ગ્રેટિટ્યુડ પછી ગ્રેટિટ્યુડની અંદર બીજી એક વાર્તા તમને કહું. જ્યારે યુએસ નેવી અત્યારે ઈરાક અને એનું યુદ્ધ ચાલે છે, આવી રીતના વર્ષો પહેલા એક યુએસના લોકોએ વિયેટનામની અંદર એક યુદ્ધ ચલાવ્યું હતું. વિયેટનામની અંદર એક જેટ પાયલટ હતો, જેટ વિમાનનો હતો, ચાર્લ્સ પ્લમ. એ ચાર્લ્સ પ્લમ જ્યારે ત્યાં આગળ જે એનું પ્લેન સરફેસ ટુ એર મિસાઇલથી પાડી નાખવામાં આવ્યું અને એને વિયેતનામના લોકોએ પકડી લીધા, મિલિટરીએ, અને 6 વર્ષ સુધી ત્યાં જેલમાં રાખવામાં આવ્યો. 6 વર્ષ પછી એને મુક્ત કર્યો અને અમુક વર્ષો પછી જર્મનીમાં એ 8-10 વર્ષ પછી ત્યાં આગળ કાર્ય કરતો હશે. જર્મનીમાં એ જે રેસ્ટોરન્ટની અંદર જમવા બેઠો હતો, ત્યાં આગળ એક ભાઈ આવ્યા અને એમણે આવીને તેને કીધું, તમે ચાર્લ્સ પ્લમ છો? એટલે એ વિચારવા પડી ગયો, હા હું ચાર્લ્સ પ્લમ છું. તો કે તમે જે છેલ્લી પ્લેનમાં બેઠા હતા ને, જે તમારું છેલ્લું જેટ પ્લેન જ્યારે ઉડતું હતું, એ વખતે જે પેરાશૂટ છે ને મેં બાંધ્યો હતો. ચાર્લ્સ પ્લમ તરત ઉભો થઈ જાય છે અને એને ગળે મળે છે અને એને હક કરે છે અને કહે છે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, બીકોઝ ઓફ યુ ટુડે આઈ એમ હિયર. તારા કારણે આજે હું અહીંયા છું. કારણ કે જો એ વખતે જો એ તારું પેરાશૂટ બરોબર ના બાંધ્યું હોત તો કદાચ આજે હું જીવતો ના હોત, બરોબર. તો આવી તો ઘણી બધી વસ્તુ એવી છે કે જે ગ્રેટિટ્યુડના કારણે તમે પ્રેગ્નન્સી દરમિયાન ફોલ કરી શકો છો. બીજી વસ્તુ આપણે પોસ્ચર ટેકનિક જોઈ. ઇન્સ્ટન્ટલી તમારે કોઈ પણ વસ્તુને ચેન્જ કરવી હોય તો તમારું પોસ્ચર તમે ચેન્જ કરશો ને, તમે સીધા બેસશો, ખાલી મોઢા ઉપર એક સ્માઇલ લાવી દેશો ને, તો એ તમારી એનર્જી બધી ચેન્જ થઈ જશે. કારણ કે અબ્રાહિમ હિંકે એક સ્ટેટમેન્ટ કીધું હતું કે જિંદગીની અંદર ગુસ્સો, ભય અને ડર એ જ્યારે સુધી રહેશે ને ત્યાં સુધી આનંદ અને શાંતિ ક્યારેય અંદર નહીં આવે. આપણા બોડીની અંદર કાં તો તમે ડરની પરિસ્થિતિમાં રહી શકો છો, કાં તો આનંદની પરિસ્થિતિમાં રહી શકો છો. બંને વસ્તુ ભેગી ક્યારેય એક સાથે રહી શકતી નથી. એટલે જો તમે ચિંતા કરશો તો ક્યારેય તમે આનંદિત નહીં રહી શકો. તમે જ્યારે આનંદિત રહેશો ત્યારે ચિંતા કે ડરનો કોઈ ઓપ્શન જ નથી કે તમારી જિંદગીની અંદર એન્ટર થઈ શકે. એટલે તમારે હંમેશા હેપી અને જોયફુલ રહેવાનું છે. બીજી એક ટેકનિક છે જેમાં તમે ઇન્સ્ટન્ટલી પોતાની જાતને આગળ વધે છે, એ છે બ્રિધિંગ ટેકનિક. બ્રિધિંગ ટેકનિક એટલે ખાલી કોઈને પણ પ્રાણાયામ ના આવડતું હોય, બ્રિધિંગ ટેકનિક એટલે પ્રાણાયામ છે. તો બીજું કશું જ કરવાનું નથી, ખાલી 5 ઊંડા શ્વાસ લેવાના છે અને 30 સેકન્ડ સુધી ખાલી તમે ગમે ત્યારે તમે પોતે પણ જોયું, તમે એકદમ ફાસ્ટ ભાગો છો અથવા તો કોઈ પાછળ પડ્યું હોય, કૂતરું પાછળ પડ્યું હોય કે કોઈ ગભરામણ થઈ ગયું હોય, તો તમારા બ્રિધિંગ એકદમ સહેલો થઈ જશે, ટૂંકા શ્વાસ થઈ જશે. જ્યારે ડર, ફિયર, ચિંતા, સ્ટ્રેસ આવે છે ત્યારે શ્વાસ ટૂંકા થઈ જાય છે અને થોડી વાર પછી તમને જ્યારે એમ થાય છે કે હવે આ જે ચિંતા છે કે ડર છે કે મારી પાછળ કઈ વસ્તુ પડી છે કે આપણે જે ટેન્શનમાં જતું રહ્યું, પછી તમે શું કરો છો? હઈશ, હવે ટેન્શન ગયું,
એક ઊંડો શ્વાસ લો છો અને કહો છો હાશ, ટેન્શન ગયું. જ્યારે તમે ડીપ બ્રીથિંગ કરો છો તો એક નેચરલ એન્કર છે જે તમારા ડર અને સ્ટ્રેસને દૂર કરે છે, તમારા ફિયર હોર્મોનને દૂર કરે છે અને પોઝિટિવ અને હેપી હોર્મોનમાં વધારો કરે છે. ઇન્સ્ટન્ટલી તમારું ઓક્સિજન લેવલ વધે છે અને તમે જે ટેન્શનમાં કે સ્ટ્રેસમાં કે ચિંતામાં હોય છે દૂર થાય છે. તો બ્રીથિંગ ટેકનિક છે, ગ્રેટિટ્યુડ છે, તમારું ઇન્સ્ટન્ટ પોસ્ટર ચેન્જ કરવાનું છે, ગર્ભ સંવાદ છે. ગર્ભ સંવાદ એક એવું છે કે તમે તમારા બાળકની સાથે રોજે રોજ જોડાઈ શકો છો. કેવી રીતના જોડાઈ શકો છો? તમે તમારા બાળકને તમે જે પણ કંઈ બોલશો ને એ દરેકે દરેક વાત તમારું બાળક સાંભળી શકે છે, સમજી શકે છે. મેં જે પહેલા કીધું કે મધર જ્યારે ગુસ્સો કરે છે, ચિંતા કરે છે, ટેન્શન કરે છે, તો નેગેટિવ હોર્મોન બોડીની અંદર કોર્ટિઝોલ છે, એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન છે, બરોબર? જે નેગેટિવ અને સ્ટ્રેસફુલ હોર્મોન છે, સ્ટીરોઇડ્સ છે, એ અંદર ડેવલપ થાય છે અને એ પ્લેસેન્ટા થ્રુ બાળક સુધી પહોંચે છે. ફિલિંગ પણ બાળક સુધી પહોંચે છે. અલ્ટિમેટલી શું છે? એક કેમિકલ પ્રક્રિયાથી તમારું બાળક તમારા અનુભવોને સમજી શકે છે. તો તમારા દરેકે દરેક ઇમોશન્સને તમારું બાળક પકડતું હોય તો આપણે હંમેશા સારા ઇમોશન્સ રાખવા જોઈએ અને સારો સંવાદ કરવો જોઈએ અને રોજ બોલવું જોઈએ હું ખૂબ ખુશ છું, મારું બાળક સ્વસ્થ છે, હું એકદમ શાંતિ અને પીસ અનુભવું છું. એની સાથે આખા દિવસની અંદર ફાધરે એટલીસ્ટ અડધો કલાક સુધી પોતાના બાળક સાથે ગમે ત્યારે વાત કરવી જોઈએ અને માતાએ કોઈ પણ કાર્ય કરતી વખતે પોતાના બાળક સાથે વાત કરવી જોઈએ. ગર્ભ સંવાદ કેવી રીતના થાય છે એનું આખું અડધો કલાકનું લેક્ચર છે, એ પણ આપણે કોઈક રવિવારે લઈશું, બરોબર? જેમાં તમે તમારા બાળક સાથે કયા કયા પ્રકારે વાત કરી શકો. અલગ અલગ પ્રકારની વાણીઓ છે, બરોબર? પરાવાણી, બેખરી વાણી, દરેક દરેક પ્રકારની અલગ અલગ વાણીઓ હોય છે, એટલે કે કન્વર્ઝેશનની અલગ અલગ રીતો છે જેના થકી તમે તમારા બાળક સાથે પ્રેગ્નન્સીમાં જોડાઈ શકો છો અને જેટલું વધારે જોડાશો એટલું તમારા બાળક સાથે બોન્ડ બહુ એક્ટિવ બને છે અને મજબૂત બને છે, બરોબર? વોકિંગ અને એક્સરસાઇઝ પણ ખૂબ જ જરૂરી છે. રોજ 30 મિનિટ એટલે અડધો કલાક હળવું તમારે ચાલવું જરૂરી છે. પોતાના શરીરનું સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એટલે દોડા કરવી, કુદાકુદી કરવી કે યોગાને પણ એ કરવું એ નથી, પણ તમે સામાન્ય સ્ટ્રેચિંગ પણ જો તમે રોજ નથી કરતા તો તમે સામાન્ય ઊંઘતા પહેલા થોડી સ્ટ્રેચિંગ કરશો. જેમ કે સ્ટ્રેચિંગ એટલે હાથના આમ ખેંચ્યા, બંધ કર્યા, રિસ્ટની મુવમેન્ટ કરી. આવી સિમ્પલ એક્સરસાઇઝ આવે, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, બરોબર? અને એ પણ ના ફાવતું હોય તો કીધું એમ 2 મિનિટથી 5 મિનિટ અથવા અડધો કલાક ચાલો, બરોબર? તો 5 મિનિટ પણ ચાલશો તો બોડીની અંદર પોઝિટિવ એન્ડોર્ફિન બને છે અને જે એક પોઝિટિવ હોર્મોન છે કે જે હોર્મોન તમને એક ગુડ ફીલ એટલે કે ફીલ ગુડ હોર્મોન તરીકે સારું ફીલ કરાવડાવે છે, બરોબર? જેના થકી દરેક મુવમેન્ટના કારણે તમારા દરેક કોષ એક્ટિવ થઈ જાય છે અને દરેક કોષ એની પોઝિટિવ એનર્જી તમારા બાળક સુધી પહોંચાડે છે. એના સિવાય આવશે મ્યુઝિક, એટલે કે ઓમ ચેન્ટિંગ અને સોફ્ટ મ્યુઝિક. મ્યુઝિકનો પણ બહુ જ ગહેરો પ્રભાવ પ્રેગ્નન્સી દરમિયાન બાળક ઉપર પડે છે. કેવી રીતના? એમને તમે જોજો આખા દિવસના તમે થાકેલા પાકેલા હશો તો સરસ મજાનું એકદમ સોફ્ટ મ્યુઝિક ચાલુ કરીને ઊંઘી જાય છો અને એકદમ તમને ફીલ સારું લાગે છે. એની જગ્યાએ જ્યારે તમે તડકામાં બહાર ગયા હશો, પુષ્કળ ગરમી હશે, ખૂબ જ માથું ચડ્યું હશે અને એ જ સમયે જો કોઈ એકદમ તડફડ વાળું રોકિંગ મ્યુઝિક ચાલુ કરશે તો તમે કેવું ફીલ કરશો? થોડી જ વારમાં કહેશો હાલ ટીવી બંધ કર, હાલ મ્યુઝિક બંધ કર, માથું ચડી ગયું. કેમ? બંને મ્યુઝિક જ છે, ઓલું પણ મ્યુઝિક છે અને સોફ્ટ મ્યુઝિક પણ મ્યુઝિક છે, પણ બંને મ્યુઝિકની ઇમ્પેક્ટ જુદી જુદી પડે છે કારણ કે આપણું બોડી એને અલગ અલગ રીતના પરસીવ કરે છે. પ્રેગ્નન્સીની અંદર પણ એવા ઘણા રિસર્ચ થયેલા છે, એકદમ કામ અને શાંત મ્યુઝિક. ઇવન એવા પણ રિસર્ચ થયેલા છે કે જ્યારે ખેતરની અંદર અથવા તો ગૌશાળાની અંદર જ્યારે વાંસળીનું મ્યુઝિક અથવા તો ગીતા ચાલુ કરવામાં આવે છે અને ત્યારે જે પાક લેવામાં આવે છે અને વિધાઉટ મ્યુઝિક અથવા તો એકદમ રોકિંગ મ્યુઝિક કરીને જે પાક લેવામાં આવે છે તો બંનેની અંદર જે ક્રોપ પેદા થાય છે ને, જે પાક પેદા થાય છે ને, એ બંનેની જે અમાઉન્ટ હોય છે એમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. મ્યુઝિકની ઇમ્પેક્ટ જો વૃક્ષો ઉપર આટલી બધી હોય, આપણા પાક ઉપર આટલી બધી હોય તો આપણા તો જીવંત મનુષ્યો છે, આપણી અંદર એની કેટલી બધી ઇફેક્ટ થતી હશે. ઓમ શબ્દ નો મતલબ જ થાય છે એ એક કોસ્મિક વાઇબ્રેશન છે. જ્યારે આ પૃથ્વી બની એમાં આખું બ્રહ્માંડ બન્યું એમાં સૌથી પહેલામાં પહેલો જે નાદ હતો એ હતો બ્રહ્મનાદ, ઓમ.
અને ઓમ રિપ્રેઝન્ટ છે બ્રહ્મન, ધ અલ્ટિમેટ રિયાલિટી. જે આપણે કહીએ ને, આપણે સુપ્રીમમાં ભળી જવાનું છે. અલ્ટિમેટલી આપણે છેલ્લે ભગવાનમાં ભળી જવાનું છે. અને આજે અલ્ટિમેટલી જે છેલ્લે આપણે જેમાં ભળવાનું છે એ છે બ્રહ્મન. અને આ માંડુક્ય ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદની અંદર કીધેલું છે. બીજી એક વસ્તુ તમે તમારું ઇન્સ્ટન્ટ એનર્જી ચેન્જ કરવા માટે કરો છો, એ છે વિઝ્યુલાઇઝેશન. તો વિઝ્યુલાઇઝેશનનો મતલબ શું છે? વિઝ્યુલાઇઝેશનનો એફર્મેશન અને વિઝ્યુલાઇઝેશન બે વાતો. એફર્મેશન એટલે પોતાની જાતને તમે સંવાદ આપો છો. જેમ કે હું ખૂબ ખુશ છું. તો હું ખૂબ ખુશ છું એ જ્યારે તમે બોલો છો, એ તમારા માટે એફર્મેશન થયું, બરોબર. પણ હું ખૂબ ખુશ છું અને એ જ્યારે તમે પોતાની જાતને નિહાળો છો અથવા જુઓ છો, આંખો બંધ કરીને પોતાના દ્રશ્ય પટલ ઉપર એ સમજવાનો કે જોવાનો પ્રયત્ન કરો છો, તેને ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન કહે છે. હવે વિઝ્યુલાઇઝેશન કરવા માટે 5 મુદ્દા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા તો પ્રેગ્નન્સી વિશે જ્યારે આપણે વિઝ્યુલાઇઝેશનની વાત કરીએ, આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. જો તમારી પાસે નોટ પેન હોય તો નોટ પેનમાં 5 મુદ્દા લખી રાખજો, જે તમને વિઝ્યુલાઇઝેશન કરવામાં ખૂબ જ મદદ કરશે, બરોબર. તો કેવી રીતના વિઝ્યુલાઇઝેશન કરવાનું છે, બરોબર. 30 સેકન્ડ આપું છું, ફટાફટ તમારી જે પાસે નોટ પેન હોય તો તમે લાવી દો, કે જેથી કરીને 5 મુદ્દા તમે લખી કાઢો. વિઝ્યુલાઇઝેશનનો સિમ્પલ મિનિંગ એવો થાય, તમારા જેવી પરિસ્થિતિ જોઈએ છે ને એના વિશે વિચારવા. અને વિચારતી વખતે ઓલરેડી તે પ્રાપ્ત થઈ ગઈ છે એવું વિચારવાનું. આ છે મેનિફેસ્ટેશનનું સાયન્સ. તમે જોયું છે, ઘણા લોકો ખાલી તમને વિચારતા કે મારે તો આ બનવું છે, મારે તો આ વસ્તુ લાવી છે, અને એની પાસે આવી જાય છે. અને ઘણા લોકો કેટલી મહેનત કરે છે, કેટલાય વિઝન બોર્ડ બનાવી દે છે, તો એની વાત પૂરી નથી થતી, બરોબર. કેમ? કારણ કે એને પ્રોપર મેથડ નથી ખબર. સૌથી પહેલા તો રાઇટ વોટ યુ વોન્ટ ઇન ડિટેલ એન્ગેજિંગ ઓલ 5 સેન્સીસ. એટલે સૌથી પહેલા તો તમારે જે પણ કંઈ જોઈએ છે એના વિશે લખી કાઢવાનું છે, બરોબર. અને એની અંદર 5 સેન્સીસનો ઉપયોગ કરવાનો છે. જેમ કે અહીંયા આગળ આપણે દરેક માતા માટે એક વિઝ્યુલાઇઝેશન કરીએ છીએ, બરોબર. અને વિઝ્યુલાઇઝેશનની અંદર શું છે, આપણે એક હેલ્ધી બાળકને અત્યારે વિઝ્યુલાઇઝ કરીએ. તો કેવી રીતે તમે હેલ્ધી બાળકને વિઝ્યુલાઇઝ કરશો? એમાં 5 સેન્સીસને કઈ રીતના ઉપયોગ કરશો? તો તમારે બધાએ એવું વિચારવાનું છે, આંખો બંધ કરી એકદમ ઊંડી સ્માઇલ લઈ, ઊંડો શ્વાસ લઈ, મોઢા ઉપર સ્માઇલ રાખી, અને તમારા 9 મહિના સરસ મજાની રીતના પૂરા થઈ ગયા છે. તમે એક સરસ મજાના બગીચામાં તમે અને તમારા હસબન્ડ બેઠા છો, બરોબર. આજુબાજુમાં સરસ મજાના ગુલાબના ફૂલો, તમારી આંખોને તમે અહીંયા આગળ ઇન્વોલ્વ કરો છો, આંખને, બરોબર. સરસ મજાના લાલ કલરના, પીળા કલરના, સફેદ કલરના અલગ અલગ મજાના સુંદર ફૂલો એ બગીચામાં ખીલ્યા છે. જેમાં સરસ મજાનું ગુલાબનું ફૂલ તમારા હસબન્ડ તમને આપી રહ્યા છે. એક ઊંડો શ્વાસ લઈને તમે ગુલાબની સરસ મજાની સુગંધ લઈ રહ્યા છો, ફૂલને તમે સૂંઘી રહ્યા છો. બીજી તમારી સ્મેલની એક્ટિવિટી તમે અહીંયા ઇન્કોર્પોરેટ કરો છો, બરોબર. ત્યાં આગળ તમારું જે બાળક છે સરસ મજાનું, એ સરસ મજાના મુલાયમ એકદમ તમે જે મલમલની ગોદડી બનાવી છે એના ઉપર સરસ મજાનો કોમળ તડકો પડ્યો છે, એમાં તમારું બાળક તમે ત્યાં મૂક્યું છે. મુલાયમ સુંદર મજાનો તમે તમારી સ્કિન એટલે કે ટચ સેન્સેશન ઇન્કોર્પોરેટ કરો છો. અને એ બાળકની સરસ મજાની કિલકારીઓ, એટલો સરસ મજાનો અવાજ કરી રહ્યો છે, કિલકારીઓ કરી રહ્યો છે. તમે ખૂબ ખુશ થઈને એનો અવાજ સાંભળો છો. ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે મમ્મા, પપ્પા, એક એક બે બે શબ્દો બોલી રહ્યું છે. તમારી ઇયર સેલ્સને તમે અહીંયા આગળ ઇન્કોર્પોરેટ કરી રહ્યા છો. અને એ વખતે તમે ભગવાનનો આભાર માનો છો. થેન્ક યુ ભગવાન, મારે જે જોઈતું હતું એ સરસ મજાનું તે આપી દીધું. અહીંયા આગળ તમે તમારા મોઢેથી શબ્દો બોલી રહ્યા છો. ઇવન ત્યાં આગળ આજુબાજુમાં તમારા મિત્રો અથવા તો તમારા પરિવારમાંથી કોઈ સદસ્યો એ પણ આવે છે અને એ તમારી સાથે વાતો કરી રહ્યા છે કે સરસ, તારી 9 મહિનાની ડિલિવરીની જર્ની સારી રીતના પતી ગઈ, નોર્મલ ડિલિવરી થઈ ગઈ, ખરેખર તો બહુ મજબૂત છે. આ શબ્દોથી તમને અંદર કોન્ફિડન્સ આવે છે. આ
પાંચે પાંચ સેન્સીસને તમે જ્યારે ઇન્કોર્પોરેટ કરો છો અને જ્યારે વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરો છો, ત્યારે આ વિઝ્યુલાઇઝેશન હકીકત બનવા તરફ આગળ વધી રહ્યું છે. બહુ જ અગત્યની વસ્તુ છે, ઇમેજિન ધ ઇમોશન અટેચ ટુ ધ આઉટકમ. આ પાંચે પાંચ વસ્તુ જ્યારે તમે વિચારો છો, જ્યારે તમે જે લખી છે કે તમારું બાળક તમારે જોઈએ છે, ને બાળક માટે તમે જે પાંચે પાંચ સેન્સીસ, કાન, નાક, હાથ એટલે કે સ્કિન, આંખ અને સ્પીચ અથવા તો ટંગ, એક દરમિયાન તમે સ્વાદને પણ આમાં ઇન્કોર્પોરેટ કરી શકો કે એ જ દરમિયાન સરસ મજાનો તમે ત્યાં આગળ નાસ્તો લઈને ભેગા ગયા છો અને સરસ મજાના લાડુ અથવા તો પેંડા અથવા તો જલેબી અથવા તમને જે પસંદ હોય, ગુલાબજાંબુ, એ તમે તમારા હસબન્ડ ખાઈ રહ્યા છો, તો તમારું આ સેન્સેશન પણ અંદર ઇન્કોર્પોરેટ થાય છે. પણ અગત્યની વસ્તુ એ છે કે આ દરમિયાન તમારે દરેકે દરેક ઇમોશનને ફીલ કરવાનું છે અને એને આઉટકમ સાથે અટેચ કરવાનું છે. એટલે આ બધી વસ્તુ તમે જે આનંદ ફીલ કરી રહ્યા છો ત્યાં બેસીને, ધારો કે સરસ મજાનો સુસવાટા ભરે પવન ત્યાં આગળ ઠંડો મજાનો સવારની પોરમાં આવે છે, શિયાળાની સવાર છે, તો એ ઠંડી તમારે ત્યાં ફીલ કરવાની છે. તમારા બાળકને તમે સરસ મજાના સ્વેટરથી ઢાંકેલું છે, એ તમારે ફીલ કરવાનું છે. અહીંયા આગળ ઇમોશન્સને તમારે અટેચ લાવવાનું છે. આ છે બીજો મુદ્દો. એટલે પહેલા મુદ્દામાં આવે છે તમારે એવી પાંચ જે આઉટકમ જોઈએ છે એ તમારી પાંચ સેન્સીસ સાથે એના માટે વાક્યો લખો. બીજા મુદ્દામાં આવશે ઇમેજિન ધ ઇમોશન્સ અટેચ ટુ ધ આઉટકમ. તમારે જે આઉટકમ જોઈએ છે, તમારું સુંદર બાળક જોઈએ છે, એના વિશેના તમારે ઇમોશન અટેચ કરવાના છે. ત્રીજી વસ્તુ, ટેક એક્શન એવરી ડે ટુવર્ડ્સ યોર ડિઝાયર્ડ આઉટકમ. પછી આ તમે જે વિચાર્યું છે ને, એના માટે હવે તમારે રોજે રોજ કાર્ય કરવું પડશે. કેવી રીતના? તમે ધારો કે આવું સરસ મજાનું હેલ્ધી બાળક વિચાર્યું, આવું સરસ મજાની વાતો વિચારી, પણ તમે હેલ્ધી ખોરાક તો ખાતા નથી. તમે દર બીજા ત્રીજા દિવસે પીઝા, બર્ગર, દાબેલી ખાવા જાઓ છો. ઘરમાં કોઈને સાંભળતા નથી. રોજ સાસુ જોડે કે ઘરવાળા જોડે ઝઘડો કરો છો. એક બાજુ તમારે સારું બાળક જોઈએ છે, હોશિયાર બાળક જોઈએ છે, એના માટેના સારા વિચારો કરો છો, પણ એક્શનમાં તો લાવતા નથી. નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. એટલે કે નોલેજ છે પણ તમે એને અમલમાં નથી મૂકતા ને, ઇટ ઇઝ ગાર્બેજ, એ કચરો જ છે. બરોબર? એટલે તમારે રોજ એવી એક્શન લેવાની છે, ભલે નાની કે નાની, પણ એ થોડી થોડી એક્શન લેશો તો તમારી ડિઝાયર્ડ આઉટકમ એટલે કે હેલ્ધી બેબી તરફ તમે આગળ વધશો. તમે ખાલી એટલું જ નક્કી કરશો, આજથી હું પડીકા ખાવાના બંધ કરી નાખીશ પ્રેગ્નન્સી દરમિયાન. આ બહુ જ નાની મુદ્દો છે, બરોબર, પણ એના કારણે તમારા બાળક પર એની ઇમ્પેક્ટ નહીં વધારે પડશે. ચોથી મુદ્દો છે એક્સપાન્ડ યોર નોલેજ. હવે આના રિલેટેડ તમારે જે પણ કોઈ પ્રેગ્નન્સી રિલેટેડ માહિતી જોઈએ, તેના વિશે માહિતી ગેધર કરવાનો પ્રયત્ન કરો. આપણે જેમ ઓનલાઈન ક્લાસીસ લઈએ છીએ, ઓનલાઈન ક્લાસીસમાં જોડાવાનો પ્રયત્ન કરો. તમારા જે પણ ડોક્ટરને કન્સલ્ટ કરો, રેગ્યુલર કન્સલ્ટેશન સાથે બતાવો અને તમારા જે પણ પ્રશ્નો છે એની સાથે શેર કરો. અને તમારે જે પણ ચિંતા છે, ડર છે, પ્રેગ્નન્સી રિલેટેડ તમારા જે પણ પ્રશ્નો છે, એ કાં તો પૂછીને અને કાં તો નોલેજ બધે જ છે. બરોબર? આ નોલેજ ભરી ભરીને પડ્યું છે ઓનલાઈન, ગૂગલ ઉપર, ચેટ જીપીટીમાં, બધી જગ્યાએ. એનો યોગ્ય ઉપયોગ તમારે તમારા રિલેટેડ કરવાનો છે. બરોબર? અને મેક ટાઈમ ટુ કન્સિડર યોર વિઝ્યુલાઇઝેશન. અને આ જે તમે વિઝ્યુલાઇઝ કરો છો, બરોબર, નોલેજ કેમ જરૂર છે? જેવું તમે નોલેજ એક્સપાન્ડ કરવાનો પ્રયત્ન કરશો ને, કે પ્રેગ્નન્સી ક્યારે કન્સીવ થવાય, પ્રેગ્નન્સીમાં 9 મહિનામાં કેવો ખોરાક ખવાય, કેવું વાતો કરાય, પ્રેગ્નન્સીમાં બાળક બધું સમજી શકે છે કે નહીં, કેવો ખોરાક ખાવો જોઈએ, પહેલા 3 મહિનામાં શું, બીજા 3 મહિનામાં શું, છેલ્લા 3 મહિનામાં શું, જ્યારે તમે આ બધું સમજવાનો પ્રયત્ન કરો છો, ત્યારે ઓટોમેટિકલી એ નોલેજના કારણે તમારું વિઝ્યુલાઇઝેશન પણ ઇમ્પ્રુવ થાય છે. બરોબર? અને રોજ સવારે 5 અથવા 10 મિનિટ તમારે ફરજિયાત એના માટે ટાઈમ એલોટ કરવાનો છે, જે તમે આ વિઝ્યુલાઇઝેશન રોજ કરી શકો. અને જો તમે આટલું કરશો તો મારું એવું ચોક્કસ માનવું છે કે 95% જે નોર્મલ ડિલિવરી થઈ શકે એવી છે, બરોબર, એ 100% થશે. કેમ? કારણ કે મોટાભાગના કેસમાં સિઝેરિયનનું કારણ શું હોય છે? ડર. ધારો કે નોર્મલ ડિલિવરી થઈ શકે એવી હોય, પણ સ્વાભાવિક રીતના જ અમુક એવી તકલીફો હોય કે જે આપણે જાણતા નથી, ભવિષ્ય કોઈને નથી ખબર. એમાં આપણે એમ કહી દઈએ, હા આવું તો થઈ શકે, પણ થઈ શકે એના કારણે તમે ચિંતા કરો, તમે ડોક્ટરને ચિંતા ના સાહેબ અમારે જોખમ તો નથી લેવું, કશું થવું ના જોઈએ, ડોક્ટર કહે છે ઓપરેશન કરી નાખો. પણ જો તમે કોન્ફિડન્સ હશો, તમે નોલેજ પ્રોપર રાખો, ના સાહેબ 100માંથી 90% ડિલીવરી તો નોર્મલ થાય જ છે, ખાલી 10 જ તકલીફ થાય છે, તો 90% માટેથી હું 10%ના ઓપરેશનમાં શું કરવા જાઉં? મારે મહેનત કરવી છે, તમે તમારી મહેનત કરો, પછી જે ભગવાન કરશે એ સાચું. તમને એવું લાગે કે જોખમ જેવું છે તો તમે તમારી કન્વર્ટ કરી નાખજો.
તો તમારા ડોક્ટર પણ મહેનત કરશે. બરોબર. એટલે ખૂબ અગત્યની વસ્તુ છે કે સ્વસ્થ બાળક, ખુશ પરિવાર, સહજ પ્રસૂતિ. બરોબર, એ ખૂબ જ જરૂરી છે. અને જે આપણે વાત કરીએ એનાથી થાય શું? સાયન્સ એવું કહે છે કે તમારે વિઝ્યુલાઇઝેશનથી અથવા તો તમારા એફર્મેશનથી, કે આપણે અત્યાર સુધીમાં જે આગળની વાતો જોઈ, પ્રાણાયામ, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, સારું ફૂડ, બરોબર, આ બધાના કારણે તમારે એક ડોઝ રોજ લેવો જોઈએ. બરોબર. અને આને કહેવાય ગેટ યોર ડેલી ડોઝ ઓફ હેપી હોર્મોન. તો આ હેપી હોર્મોનનો ડોઝ કયો છે? ડી ફોર ડોપામિન, ઓ ફોર ઓક્સિટોસિન, એસ ફોર સેરોટોનિન, ઈ ફોર એન્ડોર્ફિન. જ્યારે તમે હેપી અને હેલ્ધી હોવો છો ત્યારે આ બધા હોર્મોન રિલીઝ થાય છે. અને જ્યારે તમે સ્ટ્રેસમાં હોય છો ત્યારે એસીટીએચ અને કોર્ટિઝોલ રિલીઝ થાય છે. આ બંને એક સાથે ક્યારેય રિલીઝ નથી થતા. આ બંને બોડીની અંદર થોટની કે આપણા બ્રેનની એક કેપેસિટી છે, એક સાથે એ એક જ વસ્તુને અંદર રાખી શકે છે, બે વસ્તુને ક્યારે રાખતું નથી. એટલે તમે ખુશ અને આનંદિત હો છો ત્યારે આ જ હોર્મોન બનશે, ત્યારે સ્ટ્રેસફુલ હોર્મોન નહીં બને. પણ જો તમે સ્ટ્રેસમાં છો તો ક્યારે આ હોર્મોન નહીં બને. બીજું ખૂબ જ અગત્યનું ફેક્ટ એવું છે કે સ્ટ્રેસ હોર્મોન ઓટોમેટિકલી ડેવલપ થશે. પડી જાતે જવાય છે, ઊભા થવા માટે મહેનત કરવી પડે છે. મોબાઈલની બેટરી જાતે ડિસ્ચાર્જ થઈ જાય છે, ચાર્જિંગ કરવા માટે પ્લગ ભરાવવો પડે છે. નીંદણ ખેતરની અંદર જાતે ઉગે છે, સારો પાક લેવા માટે મહેનત કરવી પડે છે. નેગેટિવ વિચારો, 95% વિચારો ઓટોમેટિક આવી જાય છે. પોઝિટિવ વિચારો લાવવા માટે તમારે એફર્ટ કરવી પડે છે. નોર્મલ અને સામાન્ય બાળક જાતે આવી જાય છે, એક્સ્ટ્રાઓર્ડિનરી જીનિયસ બાળક લાવવા માટે માતા પિતાએ મહેનત કરવી પડે છે. સિમિલરલી પોઝિટિવ હોર્મોન બનાવવા માટે મધરે મહેનત કરવી પડે છે. નેગેટિવ કોર્ટિઝોલ, એસીટીએ તો જાતે બની જાય છે. તો ડોપામિન, એને જ કહેવાય છે રિવાર્ડ હોર્મોન. ઇટ ઇઝ એસોસિએટેડ વિથ ધ હેપીનેસ. જ્યારે તમે નહીં કહેતા ડોપામિન ડ્રાઈવ, એડ્રેનાલિન ડ્રાઈવ હોય એમ ડોપામિન ડ્રાઈવ. જ્યારે તમે બહુ ખુશ હો છો ને તો ડોપામિન આ રિવાર્ડ હોર્મોન છે. તમારે જે જોઈતું હોય ને એટલે એના માટે તમે કંઈક છોકરાઓને આઈસ્ક્રીમ જોવો ને એટલે ડોપામિન રિલીઝ થાય, ફટાફટ ફરતી આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થાય. બરોબર. પ્રેગ્નન્સીની અંદર જ્યારે તમે તમારો ગોલ સેટ કરો છો, જ્યારે તમે તમારું કોઈ કાર્ય, તમને જે ટાસ્ક મળ્યું છે પ્રેગ્નન્સીમાં, હું આટલું તો કરીશ જ, રોજ મારી 5 એક્ટિવિટી તો કરીશ જ, મારું ડેલી રૂટીન ફોલો તો કરીશ જ, એ પૂરું કરો છો ત્યારે ડોપામિન રિલીઝ થાય છે. જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો છો ત્યારે ડોપામિન રિલીઝ થાય છે. જ્યારે તમે મ્યુઝિક સાંભળો છો ત્યારે પણ ડોપામિન રિલીઝ થાય છે. અને આ હેપી હોર્મોન ડાયરેક્ટલી બાળકને પણ હેપી રાખે છે. બીજો હોર્મોન છે લવ હોર્મોન, જેને કહેવાય ઓક્સિટોસિન. એ શું કરે છે? એ બોન્ડિંગ, તમારું તમારા બાળક સાથેનું બોન્ડિંગ વધારે છે. બરોબર. જેમ કે આપણે આપણા બાળકો સાથે રમીએ અથવા તો આપણા કોઈ પણ ઘરમાં કોઈ પાળતું પેટ હોય એની સાથે જ્યારે બોન્ડિંગ થાય કે એની સાથે ખેલ રમતા હોઈએ ત્યારે બોડીમાં ઓક્સિટોસિન રિલીઝ થાય છે. સિમિલરલી અત્યારે તમે તમારા પેટમાં જે બાળક બની રહ્યું છે એની સાથે બોન્ડિંગ ક્રિએટ કરવા માટે આ ઓક્સિટોસિનનો હોર્મોન ખૂબ જ જરૂરી છે. અને પ્રેગ્નન્સીની અંદર તમે કરી શકો છો. ક્વોલિટી ટાઈમ, તમારો ક્વોલિટી ટાઈમ તમે તમારા બાળકને અત્યારે આપવો ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન 80% બ્રેન ડેવલપમેન્ટ થાય છે. કેટલા ટકા? 80% બ્રેન ડેવલપમેન્ટ થાય છે. આ દરમિયાન જો તમે તમારા બાળકને ક્વોલિટી ટાઈમ આપશો તો એ તમારા ગડપણની અંદર તમને ક્વોલિટી ટાઈમ આપશે. કારણ કે અત્યારે તમે એને સાચવશો અને સારા સંસ્કારો આપશો તો તમે જ્યારે ગરડા થશો ત્યારે બાળક તમારા પડખે ઊભું રહેશે. નહીતર ન્યુક્લિયર ફેમિલીનો જમાનો છે, ગરડા ઘરમાં મૂકી આવશે. પણ એ કન્સેપ્ટ એને શીખવાડવાનો નથી આપણે. બરોબર. ત્રીજી વસ્તુ છે હોલ્ડિંગ હેન્ડ. જ્યારે હસબન્ડ વાઈફ એકબીજાનો હાથ પકડે છે અને એનાથી જે પ્રેમને ઇમોશન્સ પેદા થાય છે એ દરમિયાન પણ ઓક્સિટોસિન બને છે. બરોબર. તમારી ફિલિંગ જ્યારે તમે તમારા બેનને કહો છો, તમારા હસબન્ડને કહે છો, તમારા કોઈ નિયર એન્ડ ડિયર વનને તમારી વાત કરો છો, જ્યારે તમે પોતાની જાતને કોઈ પણ એકદમ સારી વાત સેલ્ફ ટોક કરો છો અને એ તમારી ફિલિંગ શેર કરવા માંગો છો ત્યારે પણ ઓક્સિટોસિન રિલીઝ થાય છે. સિરોટોનિન, સિરોટોનિન એટલે મૂડ સ્ટેબિલાઇઝર. તમારો જે મૂડ છે, પ્રેગ્નન્સીમાં મૂડ ચેન્જીસ બહુ જ થતા હોય કારણ કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન છે, આ બધા જે હોર્મોન છે, એસ્ટ્રોજન, આ બધા હોર્મોન જ્યારે ઇમ્બેલેન્સ થતા હોય ત્યારે થોડી થોડી વારે મૂડ બદલાઈ જાય, થોડી થોડી વારે ગુસ્સો આવી જાય. આપણે શું કહીએ છીએ? ગુસ્સો આવે છે. મતલબ કોઈ પણ વસ્તુ, હવે ધારો કે હું તમને અહીંયા વાત કરું, ઘણી વખત તમે એમ કહેશો કે સાહેબ મને ગુસ્સો આવે છે પણ મારા બાળકમાં ગુસ્સો ના આવે તો મારે શું કરવું જોઈએ? ઘણા બધા થતું હોય છે ને, હસબન્ડ વાઈફ એકાદ ગુસ્સા વાળો છે તેમ કહે છે સાહેબ મને તો બહુ જ ગુસ્સો આવી જાય છે પણ મારા બાળકમાં ના આવે શું કરવું જોઈએ? આ તમે પ્રેશર કુકર હશે, એને ગરમ કરવા મૂક્યું હશે, બરોબર, હવે એની અંદર બરોબરનું પ્રેશર કર્યું છે તો શું થશે?
અંદરથી સીટી જ વાગવાની છે ને, એટલું બધું પ્રેશર ભર્યું છે તો. અંદરથી ઠંડો પવન થોડો આવવાનો છે. અંદર જે હશે ને એ જ બહાર આવશે. એટલે જો તમારે ગુસ્સાવાળું બાળક નથી જોઈતું તો તમારે પ્રેશર કુકર નહીં બનવાનું. તમારા ગુસ્સો નથી કરવાનો. કારણ કે ગુસ્સો એક ઇમોશન્સ છે જે અંદર હોતો નથી. એ આપણે એને પકડીએ છીએ, એક વિચાર છે. ગુસ્સો ઇઝ ઓલ્સો થોટ. એ પણ એક વિચાર જ છે. કઈ પણ વસ્તુ થયું તો મનમાં એમ થાય હું આને બે હાલ દઉં. આ બે હાલ દઉં એ વિચાર છે ને, એ વિચારના કારણે જે ઇમોશન પેદા થાય છે તમારી બોડીની અંદર ગુસ્સો પેદા કરે. એટલે અલ્ટિમેટલી એનીથી બહાર નીકળીને તમારે સેરોટોનિનને પેદા કરવાનું છે. ઠીક છે, હવે એને ગુસ્સો કર્યો, મારે નથી કરવું. ભલે ને એને જે કીધું એ કીધું, મારે એને મગજ પર નથી લેવું. જ્યારે તમે આવું વિચારવાનું ચાલુ કરશો ત્યારે ઓટોમેટિક મૂડ સ્ટેબિલાઇઝર હોર્મોન પેદા થાય છે. ટેકિંગ અ વોક ઇન નેચર. જ્યારે તમે ખુલ્લા પગમાં બગીચામાં ચાલો છો, ઝરણું જુઓ છો, કેનાલ ઉપર ચાલવા જાઓ છો, કે આજુબાજુમાં જે પણ સારું એવું સવાર સરસ મજાનું વાદળાવાળું વાતાવરણ છે એને ફીલ કરો છો, તમે નેચરને ફીલ કરવાનો પ્રયત્ન કરો છો, ત્યારે પણ સેરોટોનિન મૂડ સ્ટેબિલાઇઝર હોર્મોન પેદા થાય છે. આના માટે એક એક્ટિવિટી પણ તમે ઘરે કરી શકો. એક નાનું કુંડું લાવી, સરસ મજાની માટી લાવી અને એની અંદર તુલસીના પત્તા અથવા તો મગ છે અથવા જવ છે અથવા રાઈ છે, આવું કશું પણ ઉગાડી શકો અને એને ઉગતા રોજ જોઈ શકો, કે જેનાથી તમને જે આનંદ થાય. તમે આટલું નાનું તમે વિચારો કે કુંડાની અંદર એક સરસ મજાનો તમે છોડ ઉગાડો છો અને એને ઉગતો જોઈને તમે એટલું મસ્ત મજાનું ફીલ કરો છો અને તમે અંદર પ્રાઉડ ફીલ કરો છો કે શું સરસ મજાનો છોડ ઉગી રહ્યો છે. તો તમારી અંદર જે ઉગી રહ્યું છે, જે મોટું થઈ રહ્યું છે, એના માટે તો કેટલું સરસ મજાનું તમારે ફીલ કરવું જરૂરી છે. બરોબર. ત્રીજી વસ્તુ, ઇટિંગ હેલ્ધી. કારણ કે સેરોટોનિન એ સેકન્ડ બ્રેન, આપણા બોડીની અંદર જે ગટ ગટ કહીએ ને, અમુક વખત નહીં કહેતા મને સાથે ગટ ફિલિંગ આવે છે. અને આપણે ઘણી વખત એવું કે તો કોઈને હેરાન ના કરે, આંતરડી કકડાશે ને તો તારી હાલત ખરાબ થઈ જશે. આંતરડી કકડાવી કે ગટ ફિલિંગ આવવા શું છે, એને કહેવાય સેકન્ડ બ્રેન. સેકન્ડ બ્રેન. આ સેકન્ડ બ્રેનનો મતલબ શું છે? જે સેકન્ડ બ્રેન છે એ પોઝિટિવ હેપી હોર્મોન પેદા કરે છે. એટલે તમે સારા હેલ્ધી ખોરાક ખાઓ છો ત્યારે સેરોટોનિન પેદા થાય છે. અને છેલ્લું છે એન્ડોર્ફિન. જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો હવે ત્યારે ધ એન્ડોર્ફિન છે એ પેઇન અને સ્ટ્રેસ ફાઇટર્સ છે. એટલે જ્યારે તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય ને ત્યારે જે ડિલિવરી વખતનું પેઇન છે, આપણે બધા કેમ ઘણા બધા સાંભળ્યું છે એક્સરસાઇઝ કરીએ ને તો ડિલિવરીમાં દુઃખ ના પડે, સ્મૂથ ડિલિવરી થાય, પેઇન ઓછું થાય, દર્દ ઓછું થાય. તો કઈ રીતના? એક્સરસાઇઝ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જ્યારે તમે કરો છો, જ્યારે તમે ચાલો છો, રોજ વોકિંગ કરો છો, ત્યારે પેઇન અને સ્ટ્રેસના ફાઇટર્સ એની સામે લડવાવાળા હોર્મોન પેદા થાય છે, જેને કહેવાય એન્ડોર્ફિન. અને એ તમને ડિસ્કમ્ફર્ટ અને સ્ટ્રેસને દૂર કરે છે. બરોબર. એ કેવી રીતના થઈ શકે? તમે ખુલ્લા દિલથી હસતા હોય તો તમારા બોડીમાં એન્ડોર્ફિન પેદા થાય. એટલા માટે અમદાવાદ કે મોટી સિટીની અંદર લાફ્ટર ક્લબ ચાલે છે. કેમ? કારણ કે એનએલપી નો એક સિદ્ધાંત છે, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. માઇન્ડ એન્ડ બોડી આર ઇન્ટરકનેક્ટેડ. એટલે કે જ્યારે તમે ખોટું ખોટું હસવાનું ચાલુ કરો છો ત્યારે બોડી એને સાચું માનીને એના પોઝિટિવ રિસ્પોન્સ આપવાના શરૂ કરે છે. અને જ્યારે તમે સાચું હસો છો તો પણ તમારું બોડી એ પ્રમાણે એને ઇમ્પેક્ટ કરે છે. એટલે ખોટું ખોટું હસીને તમે બોડીને સિગ્નલ આપો છો. બરોબર. એટલે લાફિંગ ક્લબ, લાફિંગ વિથ ફ્રેન્ડ્સ. હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ. પ્રેગ્નન્સીમાં બહુ હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ ના કરવું જોઈએ, પણ તમે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો. કોઈ એવું સરસ મજાનું પ્રેગ્નન્સી દરમિયાન મૂવી પણ જોઈ શકો. હું તમને એવા મૂવી પણ કહીશ કે જે પ્રેગ્નન્સી દરમિયાન કયા 5 મૂવી જોવા જોઈએ જે મસ્ટ છે. બરોબર. એક્ટ ઓફ કાઇન્ડનેસ. એક્ટ ઓફ કાઇન્ડનેસ એટલે રોજ એક એવી ચેરિટેબલ કોઈ વસ્તુ કરવી જોઈએ. ભલે ભિખારીને ભોજન જમાડવું હોય, ઘરમાં કોઈ બાર માણસ આવ્યું એને પાણી પીવડાવવું હોય, નાના બાળકોને ચોકલેટ ખવડાવવી હોય, કૂતરાને રોટલી આપવી હોય, પક્ષીઓને દાણા આપવા હોય, કોઈ પણ એક એવી સારી એવી એક્ટ ઓફ કાઇન્ડનેસ કરવી જોઈએ. કોઈ માણસને કોઈ પડી ગયું હોય તેને ઉભો કરવો હોય, સેવા કરવાની કોઈ પણ વસ્તુ તમે જે પણ એક્ટ ઓફ કાઇન્ડનેસ કરો છો એ પણ તમારા બોડીની અંદર પોઝિટિવ હોર્મોન પેદા કરે છે. તો હવે તમારામાંથી આપણે આ જે પણ વસ્તુ કરીએ એનું એક રિવિઝન કરી નાખીએ. એક પછી એક તમે લોકો બોલી શકો છો બરાબરથી કે કઈ કઈ વસ્તુ આપણે આમાં આજે શીખ્યા. કાં તો ચેટમાં તમે લખી શકો છો. સૌથી પહેલા શું હતું? આમ તો 11 વસ્તુઓ છે. બરોબર. તો ફરતી રિવિઝન કરી દઈએ. રિવિઝનમાં કોઈ સામેથી બોલવા માંગતું હોય કે કયા કયા મુદ્દા છે તો હાથ ઉત્તર કરીને સરસ મજાનું ગ્રેટિટ્યુડ. ગ્રેટ. બરોબર. 11 ટોટલ મુદ્દાઓ આવે છે. એમાં સૌથી પહેલું છે ગ્રેટિટ્યુડ. બરોબર. બીજો મુદ્દો આવશે લવ, પ્રેમ. બરોબર. જ્યારે એવું કહેવાય છે કે પ્રેમની અંદર એક તાકાત છે
બોલો, વોઇસ બ્રેક થાય છે. સારું, ચલો. સૌથી પહેલા ગ્રેટિટ્યુડ, સેકન્ડ આવશે લવ, થર્ડ આવશે ઉદારતા એટલે કે જનરોસિટી, મેડિટેશન અને બ્રીધિંગ એટલે યોગ, ધ્યાન, પ્રાણાયામ. એના પછી આવશે એક વસ્તુ રહી ગઈ, આવશે ફર્ગિવનેસ. ફર્ગિવનેસ એટલે જે મેં પહેલા કીધું ને કે ફર્ગિવનેસ કોઈને પણ આપણે એમ કહીએ છીએ ને, કાણે તો સાલા આવું કર્યું, બ્લેમ કરીએ છીએ ને કોઈને પણ આપણે, ત્યારે એક ડેવિડ હોકિન્સનો કોન્શિયસનેસ સ્કેલ છે. કોન્શિયસનેસ સ્કેલનો મતલબ થાય છે, ડેવિડ હોકિન્સે એક સાયન્ટિસ્ટ છે જેને આપણા બોડીના બધા ઇમોશન્સને એક ચાર્ટ ઉપર લખ્યા છે, 1 2 3 4 5 કરીને. એમાં એક નંબરનું ઇમોશન્સ હોય એકદમ એનર્જેટિક રહો તમે, એવા 4 જે ઇમોશન્સ છે એની અંદર આવે છે પીસ, જોય, હેપીનેસ અને ચોથું આવે લવ. બરોબર? તો 4 નંબરનું ઇમોશન લવ છે. બરોબર? હવે 15 નંબરનું ઇમોશન છે ને એ બ્લેમ છે. એટલે જેવું તમે કોઈને બ્લેમ કરો છો ને તમારી એનર્જી એકદમ ડાઉન થઈ જાય છે. એક દરમિયાન તમે એને માફ કરી નાખો, બ્લેમ કરી નાખો. ધારો કે ઘરમાં સાસુ કંઈક બોલ્યા, તને તો આટલું આવડતું નથી, અને તમે ગુસ્સો કરી નાખો, અથવા તો અરે આવું બોલી, અથવા તમારા ઘરવાળા નોકરી કરતા હોય, જોબ પર ગયા હોય, કદાચ બોલવાથી ગુસ્સામાં તમે કહી દે તો ધ્યાન જ નથી રાખીને આટલું નથી ખબર, તો એકદમ તમે એમ કહો તને ખબર જ નથી પડતી, તમે એના વાંક કાઢવાનું ચાલુ કરો, એ તમારી એનર્જી એકદમ ડાઉન થઈ જાય. એ જ જગ્યાએ તમે એને માફ કરી દો તો ઠીક છે, હવે એને આટલું બધું આખા દિવસના દોડાદોડી કરેલી છે તો કદાચ ભૂલથી કહેવાઈ ગયું હશે. તમે જેને માફ કરો છો ને ત્યારે તમારું ઇમોશન્સ એકદમ હાઈ આવી જાય છે, અને જ્યારે તમારી એનર્જી આવી જાય છે, આ એક વખત એક્ઝામ્પલ તમારી જાતે તમે અમલમાં મૂકીને જોજો, તમને એની ઇમ્પેક્ટ 100% ખબર પડશે. બરોબર? તો કહેવાનો મતલબ છે એક્સરસાઇઝ, ગ્રેટ. બીજી વસ્તુ આવશે ઈટ હાઈ વાઇબ્રેશન ફૂડ. દરેક ખોરાક છે ને એની પોતાની વાઇબ્રેશન એક્ટિવિટી છે, હાઈ વાઇબ ખોરાક. બરોબર? તો એનો મતલબ છે તમે જે પણ કંઈ ગ્રહણ કરો છો, તમારે 5 ઇન્દ્રિયો થ્રુ કે 5 સેન્સીસ થ્રુ જે પણ કંઈ ગ્રહણ કરો છો ને એ બધી પ્રાણ ઉર્જા છે. તો આપણે ખાઈએ છીએ ને એ પણ પ્રાણ ઉર્જા છે. તો તમે 1.5 ખોરાક ખાશો, બરોબર, કે તીખું, તળેલું, ખાટું, પડીકાવાળું, એ કેટલા વર્ષો પહેલા બનેલો કે કેટલા મહિનાઓ પહેલા બનેલો પેક્ડ ફૂડ હશે, એની અંદર કોઈ પ્રાણ એનર્જી નહીં હોતી. અને પ્રાણ એનર્જી નથી હોતી એટલે એનું ફેટ પણ, એટલે એનો જે અંતિમ ઉદ્દેશ્ય શું હોય છે, નિર્જીવ થવાનો. તો તમારા બોડીમાં જઈને એ કઈ પ્રાણ એનર્જી નથી આપવાના તમને, ડેડ એનર્જી જ આપવાના છે. તો એ ડેડ એનર્જીને તમે ગ્રહણ કરીને ખાલી શરીરને ફૂલાવો છો, બાકી એનાથી કોઈ ફાયદો થતો નથી. તો તમારે ખોરાક પણ હંમેશા હાઈ વાઇબ્રેશન ફૂડ ખાવો જરૂરી છે. બીજું, એવોઇડ ટોક્સિન અને આલ્કોહોલ. 99% તો અહીંયા આગળ આપણે ગામડાઓમાં તો બહુ ઓછું ચલણ છે કે સ્ત્રીઓ બીડી, સિગરેટ કે દારૂ પીતા હોય. ઓકે, રેકોર્ડિંગ. હેલો, આવે છે અવાજ? ઓકે, તો હવે આમાંથી એક જ મિનિટ. તો ઓલી પીપીટી કદાચ બંધ થઈ ગઈ છે. ઓકે, જસ્ટ અ મિનિટ. ઓકે, આલ્કોહોલ અને ટોક્સિક પદાર્થો તમારે ના ખાવા જોઈએ, અથવા તો ઘરમાં કોઈ લેતું હોય તેને એને અવોઇડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. થિંક પોઝિટિવ થોટ્સ, એટલે હંમેશા પોઝિટિવ થોટ્સ તમારે રાખવા જોઈએ. બરોબર? એવું કહેવાય છે કે જ્યારે તમે કોઈ પણ વિચાર ઉપર સ્થાયી થાવ છો, અને એ વિચાર જો 17 સેકન્ડ સુધી તમે તમારા મગજમાં રાખો છો ને, તો એના પછીનો જે પણ વિચાર આવશે ને એ વિચારના રિલેટેડ જ આવશે. એનો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે એમ વિચારો છો કે હું એકદમ સુંદર અને તંદુરસ્ત ને હેલ્ધી બાળક પ્રાપ્ત કરવા માંગુ છું, અને 9 મહિના સુધી તમે જો એ પ્રાપ્ત કરવા માંગતા હોય ને આ વિચાર તમે 17 સેકન્ડ સુધી રાખશો ને,
એના પછીનો વિચાર તમારે એના માટે શું કરવું, કેવી રીતના કરવું, એ પોઝિટિવ વિચાર આવશે. બરોબર. કન્ઝ્યુમ હાઈ વાઇબ મ્યુઝિક, જે આપણે વાત કરી કે સારું એવું મ્યુઝિક સાંભળો, ટીવી, બુક અને મ્યુઝિક સાંભળો કે જેનાથી તમે તમારી એનર્જીને તમે પોઝિટિવ રાખી શકો છો. તમારી આસપાસમાં સરાઉન્ડ વિથ ધ બ્યુટી, એટલે કે નેચર સાથે તમે જોડાવો, તમારી આસપાસમાં એવી જ વસ્તુ હોવી જોઈએ જે તમને ખુશ રાખે, હસતું મોઢું રખાવે. બરોબર. હળવું ચાલવું જોઈએ, ગો આઉટ સાઈડ. અને તમારી રિલેશનશિપ એટલે તમારા હસબન્ડ સાથે હંમેશા તમારે પોઝિટિવ વાઇબ્સ રાખવા જોઈએ. તો આજનું આ સેશન આ પોઝિટિવ નોટ સાથે પૂરું કરીએ છીએ કે તમે હંમેશા પોઝિટિવ વિચારશો અને એ વિચારને હકીકતમાં બદલવાનો પ્રયત્ન કરશો. તો તમારા તરફથી કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે 2 પ્રશ્ન લઈ અને આજનું સેશન પૂર્ણ કરશું, કારણ કે 12 વાગી ગયા છે. અથવા તો તમારા કોઈ પણ મંતવ્યો હશે, પ્રશ્ન ના હોય તો તમે કંઈ કહેવા માંગતા હશો કે આ સેશન દરમિયાન જે દર રવિવારે લઈએ છીએ એના વિશે કોઈ પણ અભિપ્રાય આપવા માંગતા હશો, તે પણ આવકાર્ય છે. અને આમાં આપણે કઈ રીતના વધુ સારું નવું કરી શકીએ, અથવા તમારા કયા એવા નવા મુદ્દા છે જેના વિશે અમે લેક્ચર લેવા આગળ વધી શકીએ, એના વિશે પણ તમે જણાવી શકો છો. અનમ્યુટ કરીને જેને કહેવું હોય કહી શકે છે. કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછી શકે છે. એ મૂવીની હું ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને મૂકી દઈશ, એ તમે જોઈ લેજો. પણ એક વસ્તુ છે, ઘણા બધાનો પ્રશ્ન હોય છે કે સાહેબ ધુરંધર મૂવી જોવાય? એમાં તો દેશભક્તિ છે, એ તો સારું આવે છે. આમાં તો બધા કહે છે કે દેશભક્તિની આવે, પણ અગત્યનું શું છે કે તમે જે પણ કંઈ જુઓ છો એની ઇમ્પેક્ટ તમારા બોડી ઉપર કેવી આવે છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે તમે સીતાજી વિશે રામાયણમાં વાત બધાએ સાંભળી જશે કે ધોબીએ જ્યારે એમના ઉપર બ્લેમ કર્યું અને પછી એમને જંગલમાં જવું પડ્યું વાલ્મીકી ઋષિના આશ્રમમાં, અને ત્યાં આગળ એમને લવકુશનો જન્મ આપ્યો. તો તમે વિચારો કે જેના પેટમાં જુડવા બાળકો છે, બરોબર, અને એ માતાને જ્યારે એમ કહેવામાં આવે છે, એના ઉપર એના ચારિત્ર ઉપર આંગળી ચીંધવામાં આવે છે, અને પછી એને જંગલમાં એના પતિથી દૂર ને પરિવારથી દૂર મોકલતા, એના ઉપર શું વીતી હશે? એ વખતે તેમ છતાં પણ એમણે શું પોઝિટિવ લીધું કે સારું છે, હવે હું મારું બધું ફોકસ મારા બાળકોને આપી શકીશ. અને કહેવાય છે એમણે પૂર્ણ શ્રદ્ધા સાથે પોતાના બંને બાળકોને સુરવીર બનાવ્યા, એટલા બધા સુરવીર બનાવ્યા કે કોઈ પણ લોકો એની સામે જીતી નતા શકતા. ઇવન રામજીને પણ એમણે બંદી બનાવી શકે એટલી તાકાત ધરાવતા હતા. આ તો એ વખત નારાજજી કોક આવ્યું ને એમણે કીધું કે આ તમારા પિતાશ્રી છે એટલે એમને બાંધ્યા નહીં. એટલે શિવાજીની વાત કરીએ તો શિવાજી દરમિયાન પણ જીજાબાઈ છે, જીજાબાઈ જ્યારે પ્રેગ્નન્ટ હતા એ દરમિયાન એમના પતિ સંભાજી અને એમના મોટા પુત્ર સહાજી અને એનો પુત્ર સંભાજી આમને દૂર કરી નાખ્યા. એમના પિતરાઈ ભાઈના જે પણ વાઈફ હતા એમને આ જે મુગલ રાજા હતા એના માણસો જે હતા એ લોકો પકડીને લઈ ગયા હતા. એ દરમિયાન જો એ ચિંતા કરી હોત તો એ ટેન્શનમાં આવી ગયા હોત, ભાઈ આવા સમયે જ્યારે મારા બધાનો સપોર્ટ જોઈએ છે ત્યારે હું ઘર બાર વગરની થઈ ગઈ. તેમ છતાં એમણે શું વિચાર્યું કે હવે હું મારા બાળકને એવું તંદુરસ્ત બનાવીશ, એવું હોશિયાર બનાવીશ, એવું સુરવીર બનાવીશ કે જ્યાં મુગલોના શાસનને તોડી શકે. એટલે શિવાજી હિન્દવાની સ્વરાજ્યની રચના કરી. જો મધર એ વખતે થાકી ગઈ હોત કે ટેન્શનમાં આવી ગઈ હોત કે અરે રે હું શું કરું તો ના કરી શકી હોત. એટલે પરિસ્થિતિ કેવી છે ને પરિસ્થિતિમાં તમે કેવો રિસ્પોન્સ આપો છો ને ઇમ્પોર્ટન્ટ છે. એમ ધુરંધર મૂવી જોવા જાવ તો વાંધો નથી, પણ ધુરંધર મૂવીમાં કેટલી ગાળો બોલે છે, ક્યાં કેટલાય લોકોને મારી નાખે છે. એ વખતે જો તમે એવો વિચાર કરો રે રે આવા દ્રશ્યો જોઈને આવું થશે તો તમારે મૂવી જોવા જ ના જવાય. પણ જો તમે એ તૈયાર હોય કે મારા બાળકને મારે મિલિટરીમાં મોકલવું છે ને એના માટે જે ગુણો જોઈએ મારે શીખવા પડશે કે કઈ કઈ હોય, તમે એ પોઈન્ટ ઓફ વ્યૂ એ જ વસ્તુને જો ફોકસ કરીને જોશો ને તો 100% મૂવી જોઈ શકાય. બરોબર. એ દરેકનો પર્સપેક્ટિવ છે કે એમને એમના બાળકને કઈ જગ્યાએ ને ક્યાં પહોંચાડવું છે. ઓકે, તો થેન્ક યુ. કોઈનો કોઈ પ્રશ્ન ન હોય તો બહુ સારી વાત કહેવાય. આજનું સેશન કેવું લાગ્યું એના વિશે તમે ગ્રુપમાં કાલ સવાર સુધી ગ્રુપ ખુલ્લું હશે. ઘણા બધાના ક્વેશ્ચન સાહેબ ગ્રુપ ખુલ્લું રાખો, પણ ગ્રુપ ખુલ્લું રાખવાથી એટલા માટે નથી રાખતો કે આ ગ્રુપની અંદર
લગભગ 700 થી 800 પાર્ટિસિપન્ટ્સ છે. અને એમાં ઘણા બધા લોકો પ્રેગ્નન્ટ મધર હશે, ઘણા બધા લોકો હસબન્ડ હશે, અને ઘણા બધા લોકો ખાલી જોવા માટે પણ આવ્યા છે કે ગ્રુપ કેવું છે. હવે જો ઓપન રાખીને કોઈ ખોટા કે ખરાબ મેસેજ મૂકે અને ખોટું આપણે થાય, એટલા માટે આપણે ખાલી સેશન પૂરતું જ રાખીએ છીએ. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટલી મને મારા પર્સનલ ગ્રુપ ઉપર મૂકી શકો છો, પર્સનલ મેસેજ પણ કરી શકો છો. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ગ્રેટિટ્યુડ માટેનો મારો ઓનલાઈન યુટ્યુબ ઉપર આખો કોર્સ છે. એ કોર્સની પર તમને માહિતી એમાં દરરોજ આગલા દિવસે રાત્રે તમારે એ વિડીયો જોવાનો હોય છે, અને એ વિડીયો જોયા પછી બીજા દિવસે એને ફોલો કરવાનું હોય છે. બરોબર? એ જે લોકો એ કોર્સમાં જોડાશે, એટલે અમારો જે સહજ પ્રસવ યાત્રાનો છે, એ કોર્સની અંદર મારે એવા 10 માતા પિતા જોઈએ છે. એમાંથી 15 જણાના મેસેજ આવ્યા છે, પણ એમાંથી 8 જણાને મેં રિજેક્ટ કર્યા છે, કારણ કે મારે કમિટેડ મધર ફાધર જોઈએ છે. બરોબર? કમિટેડનો મતલબ શું છે કે જે માતા પિતા ખરેખર આ પ્રેગ્નન્સી દરમિયાન જે ટાસ્ક આપીએ પૂરું કરવા માટે સક્ષમ છે. 2-3 જણા યુએસએમાં છે કે જે લોકોને કરવું છે ખરા, પણ ટાઈમનો અભાવ છે. હવે જો તમારી પાસે ટાઈમ નથી તો તમે આમાં કરવાનું બહુ અઘરું છે, કારણ કે એમાં તમારે એટલીસ્ટ 1 કલાક, અડધો કલાકનો ટાઈમ આપવો જ પડશે. કારણ કે જો હું મારા આટલા બિઝી શેડ્યુલમાંથી તમને જો ટાઈમ આપવા માટે પ્રયત્ન કરતો હોઉં, તો તમારે તમારા બાળક માટે ટાઈમ આપવાનો છે. એટલે 100% એ ખૂબ જ જરૂરી છે. એટલે એ પણ તમને એમાં આખું એના વિશે ડિટેલ શીખવાડવામાં આવશે કે ગ્રેટિટ્યુડ શું છે અને કેવી રીતના તમે એને કરી શકો છો. બરોબર? અને 5 મૂવી છે એના વિશે પણ તમને જણાવવામાં આવશે. એ ગ્રુપમાં એવું હશે તો હું મૂકી દઈશ કે કયા કયા મૂવી છે. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે. મળીશું આવતા રવિવારે, જો શક્ય હશે તો, નવા વિડીયોમાં. થેન્ક યુ. હેવ અ ગ્રેટ ડે.